चलो ध्यान અહીંયા આવે રચનાઓનું રિવિઝન ચાલુ કરું છું મહેરબાની કરીને બધાનું ધ્યાન બોર્ડ પર પહેલી રચના તો આપણી જરૂરની રકમ લખું છું અને બોલીશ કઈ દાંત મોટી રકમ છે દાખલો 1 स्वाध्याय 11.1 એમાં 1 થી 5 છે તમારે કોર્સમાં 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5/8 ના ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ માપો શું કહેવા માંગે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરવાનો છે અને એના 5/8 ગુણોત્તરમાં વિભાજન કરવાના ઘણી બધી રીતે રચના થાય આપણે સિમ્પલ પહેલા મુદ્દા લખતો નથી પોલીસ શાંતિ AB બરાબર 7.8 સેન્ટીમીટર થાય તેવો રેખાખંડ AB રચો થઈ ગયું 6 ઓકે 7.6 સેન્ટીમીટર થાય તેવો રેખાખંડ AB રચો હવે અહીંયા એક કિરણ દોરવાનું એના માટે મુદ્દો એવો લખવો પડે કે ખૂણો B એ x લઘુકોણ થાય તો કિરણ ax રચો ફૂટપટ્ટી દોરી નાખવાનું ખૂણો દોર માપવાનો નથી હવે આપણને એમ કીધું અને 5/8 ભાગ કરવાના કોના AB અહીં AB ના 5/8 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ શોધવાનું છે 5/8 કીધું છે એટલે આ 5 ભાગ અને આ 8 ભાગ એવી રીતે એટલે ટોટલ ભાગ થયા 13 માટે 5 + 8 એટલે 13 ભાગ હવે તમારા માટે આ વાક્ય લખવાનું નથી તમારા પરીક્ષામાં તમને સમજણ પડે એટલે લખો હવે આ એક કિરણ ઉપર 13 ચાપ મારવાના પરિકર લઈને આટલું નાનકડું માપ એમાં ભરવું જોઈએ નહીં એટલું માપ લઈને A ઉપર પરિકર મૂકો એક ચાપ હવે A1 પર પરિકર મૂકો બીજો ચાપ A2 પર પરિકર મૂકો A3 પર મૂકો A4 પર મૂકો A5 માપ ક્યાંય હલાવવાનું નથી ક્રમશઃ જે બિંદુ મળે એના પર પરિકર મૂકી ચાપ મારવાનો તેર ચાપ મારી ખબર પડી ગયા આનો મુદ્દો કેવી રીતે આવે કે x કિરણ પર a1 is equal to a1 a2 is equal to a2 a3 is equal to a બાર a13 થાય એવા બિંદુઓ a1 a2 a3 a13 મેળવો હવે જે છેલ્લું બિંદુ આવ્યું હતું એના આના અંત્ય બિંદુ સાથે જોઈન કરવાનું છે એટલે a13 ને b ને જોઈન કરવાનું એટલે b a13 રચો થઈ ગયું હવે આપણે જોવાનું શું હતું પહેલું ab ના 5/8 એટલે 5 નંબરમાંથી અને સમાંતર રેખા રચવાની છે એટલે એ મુદ્દો લખી નાખો a5 માંથી b13 में समांतर रेखा रचो केवी रीते रचवानी એ સમજાવું છું પણ એ મુદ્દામાં ના લખાય જે રેખાખંડ AB ને m બિંદુમાં છેદે છે આમ am જેમ mb 5/8 થાય તો બિંદુ m મળે છે ચાલો હવે સમાંતર રેખા કેવી રીતે રચવાની એ સમજાવું હું જે બોલું એ ધ્યાનથી જેને સમાંતર રચવાની હોય એના બિંદુમાંથી કોઈ પણ માપને ચાપ મારવા કોને સમાંતર રચવાની છે b13 એટલે એના 13 બિંદુમાંથી
કોઈ પણ માપનો ચાપ રચવાનો, કોઈ પણ માપ, એટલા જ માપનો ચાપ જેમાંથી રચવાની હોય. શું બોલ્યો? જેમાંથી રચવાની, એટલે એ 5 માંથી રચવાની છે આપણે, એટલા જ માપનો ચાપ પાડવાનો. એટલે અહીંયાથી આમ કર્યું એ જ અહીંયાથી આમ, ખબર પડી ગયા છે. હવે આ જે ચાપ માર્યો એ ચાપનું અહીંયા જે ટચ થયું માપ, ત્યાં પરિકર મૂકીને આટલું માપવાનું અને આમ કરવાનું, એટલે આપણું પરફેક્ટ માપ આવે. પરિકર અહીંયા મૂકવાનું, આટલું માપવાનું, આમ કરી એટલું જ માપ લઈને અહીંયાથી અને એ અહીંયા જ્યાં છે ત્યાંથી A5 માંથી એક લાઈન દોરવાની, અહીંયા જ્યાં છે ત્યાં M, અને આ ભાગ 5 અને આ ભાગ 8, આ જે થશે એ 5/8 થાય છે. શું બોલ્યો? ખબર પડી ગઈ? શું બોલ્યો? ખબર પડી ગઈ? શું બોલ્યો હું? જેને સમાંતર, હું ફરી સમજાવું છું. આ ખ્યાલ આવી ગયો આટલો? એટલે આપણી રચના પતી ગઈ. ફરી એકવાર આખી રચના લઉં છું અને પછી આમાં ટ્વિસ્ટ કરીને કઈ રીતે પૂછાય એ પણ તમને સમજાવું છું. રચના ફરીથી દોરું છું, ધ્યાન રાખજો. 5/8 અહીંયા લખાય નહીં, આ તો મેં તમને બતાવ્યું. પહેલા એક રેખાખંડ AB જેટલા માપનો આપ્યો છે 7.6 નો. હવે અહીંયા કિરણ દોરવાનું, પણ BAX લઘુકોણ થાય તેવું કિરણ AX રચો. હવે આના 5/8 ભાગ કરવાના, એટલે 5 + 8 13 ચાપ મારવાના AX પર. એટલે અહીંયાથી એક ચાપ, હવે અહીંયાથી એટલા જ માપનો બીજો ચાપ, અહીંયાથી એટલા જ માપનો ત્રીજો, અહીંયાથી એટલા જ માપનો ચોથો. ક્લિયર થઈ ગયા ચાપ? આ બધા માપ સરખા. એનો મુદ્દો આવો હતો કે એક કિરણ પર A1 = A1 A2 = A2 A3 = A3 A4 ટપ A12 A13 થાય તેવા બિંદુઓ A1 A2 A3 up to A13 રચો. હવે આ અંત્ય બિંદુને B ને A13 સાથે જોઈન કરો. કરી દો. હવે 5/8 કહ્યું હતું, એટલે 5 નંબરમાંથી હવે સમાંતર રેખા રચવાની છે. તો જેને સમાંતર રેખા રચવાની હોય એનું આ જે બિંદુ હતું ત્યાંથી કોઈ પણ માપને ચાપમાં, કોઈ પણ માપ અનુકૂળ મારી દો. જે માપ હલે નહીં એ ધ્યાન રાખવાનું, એ 5 પરથી એ જ માપનો ચાપ મારી દો. હવે અહીંથી આટલો જે માપ છે આ પરિકરથી માપીને આમ લાઈન દોરવાની, એટલે આપણું માપ પરફેક્ટ આવે. એટલું જે છે એ હલે નહીં, એટલે અહીંયાથી એટલા જ માપ, અને પછી A5 અને આ પોઈન્ટને જોઈન કરવાનું. જ્યાં છે ત્યાં M નામ આપવાનું, એટલે AM/MB ઓટોમેટિક 5/8 થાય. તમને એમ પણ કીધું છે કે આને માપો. હલો 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 હા હલો ચલો, ખબર પડી ગઈ આટલી. હવે આમાં અઘરું શું પૂછાઈ શકે તો એક રકમ લખો. AB બરાબર હલો એ લોકોને 10:30 થી 11:40 સુધી લખવાનું છે. એમાં છેલ્લી 5 મિનિટ એમને કંઈ ના આવડતું તો મોઢે કરી લખી શકે છે. બાકી 10:30 થી 11:40 1 કલાકનો 10 મિનિટનો ટાઈમ છે, એટલે 11:15 મોડું લઈ લેવાનું છે. હા હા, અને જો કદાચ કોઈ સવાલ ના આવડે તો છેલ્લી 5 મિનિટ લોકો જોઈ શકે તો મોઢે કરીને લખો, બાકી નહીં.
ના એટલે તમે એક કામ કરજો, ભલે પોણા બારે પેપર લઈ લેજો એ લોકો, વાંધો નહીં એ લખીએ. ના ના એ લોકોને ના પાડી દેજો ભાઈ. હા એ લોકો ના પાડી દેજો. જેટલું આપણે લખો થાય એવા AB બરાબર 7.6 સેન્ટીમીટર હોય તેવા રેખાખંડ AB પર AM જેમ MB AM જેમ MB 3/7 થાય તેવું બિંદુ M રચો. ચલો આ રકમમાં ને આપણી રકમમાં ફરક શું છે કોઈ કહેશે મને? મેં શું કીધું? આ રકમ ને આ રકમમાં ફરક શું હતો? બોલ ભાઈ. આમાં જે હતું એ આવું હતું AM જેમ MB 5 જેમ 8. આપણે પછી એવું કીધું 5 + 8 એટલે 13 ભાગ કરવાના કીધા. આમાં શું છે ધ્યાનથી જુઓ. AM જેમ AB છે AB એટલે ખરેખર આવું થાય. આ AB છે, અહીંયા M છે, આ 3 છે અને આ આખું 7 છે. એટલે આમાં 10 ભાગ નથી કરવાના. આમાં ભાગ કેટલા કરવા પડે? 7 ભાગ કરવા પડે. એટલે આ 4 ભાગ, આ 3 ભાગ એટલે ટોટલ 7. એટલે અહીંયા આની આ જ રચના આખી આવી રીતે થશે. હવે એમાં આ રીતે આ 7.6 સેન્ટીમીટર, અહીંયા કિરણ, અહીંયા 1 2 3 4 5 6 7 A1 A2 જે રીતે આગળ કર્યું એ જ રીતે અને આની સાથે જોઈન્ટ કરી દીધું. હવે 3 નંબરમાં અને સમાંતર દોરવાની. એટલે આપણે શું કરીશું? અહીંયાથી કોઈ પણ માપનો ચાપ, 3 નંબરમાં એટલા જ માપનો ચાપ, અહીંથી આટલું, અહીંથી એટલું, અને પછી 3 નંબરને આને જોઈન્ટ કરો. જ્યાં છે ને ત્યાં M નામ આપવું. એટલે આ 3 હેલો હા હા છે ને આને ગણિતર એક વાંચો. ચલો ખબર પડી ગઈ આટલી? આવડશે? આ જ રચનામાં હજી પણ એક કોઈક બીજું પણ પૂછી શકે. જોજો ભાઈ. આનું આ AB બરાબર 7.6 સેન્ટીમીટર થાય તેવા રેખાખંડ AB પર શું કીધું આમાં? MB જેમ AB. જોજો આ AB, આ M, MB 3 અને આખું 7 આવું છે. હવે તમે શું કરી શકો? જોજો આ AB રચનામાં આવું કરશો 1 2 3 4 5 6 7. હા હવે આપણે આ ભાગ કેટલો થયો એ ગણવું પડે. કેટલો થયો? 4. એનો મતલબ એમ થયો કે A થી 4 ભાગ છે. એટલે અહીંયા મારે 4 થી સમાંતર દોરવી પડે. તો પહેલા આના સાથે જોઈન કર્યું. અહીંયા 7, અહીંયા જેમ કોઈ પણ માપનો ચાપ 4 નંબરમાં, 3 નંબરમાંથી નહીં મારવાનો. એ પરથી જે માપ આવતું હોય એ નંબર પરથી 4 ચાપ મારવાનો હોય સમાંતર રેખા માટે. અહીંથી આટલું માપી નામ, અહીંથી એટલું માપી નામ અને જોઈન કર્યું એટલે ઓટોમેટિક આ 4 ભાગ થાય. હા ખબર પડી ગઈ? આ ચોપડીમાં આટલું છે. એનો ઉપયોગ મેં તમને બતાવ્યો કઈ રીતે પૂછાઈ શકે. કદાચ કોઈ ભૂલ કરી નાખી કે 3 થી ચાપ મારી દીધો એટલે સમાંતર રેખા દોરવાની, તો આખી રચના ખોટી પડે. તો ત્યારે 3 થી ચાપ મારવો હોય તમે કયું માપ આપી દે? MB નું આપી દે 3. તો મારે એને આ રીતે કરી નાખવું. B અહીંયા, A અહીંયા, M અહીંયા. તો આ 3 અને આખું 7. તો તમારે આખી રચનામાં B અહીંયા લઈ લેવાનું, આ H
1 2 3 4 5 6 7 B1 B2 B3 B4 B5 B6 B7 અને હવે B7 ને A સાથે જોઈન કરો અને હવે તો અહીંયા 3 થી જ મારવાનું છે ખબર પડી ગઈ આટલી તો અહીંયા B થી કેટલા માપ છે 3 તો અહીંયા B જ લખેલું છે એથી કોઈ પણ માપનું ચાપ 3 માંથી એટલા જ માપનું ચાપ અહીંથી આટલું આમ એમ 3 4 એટલે આખું 7 ખબર પડી ગઈ આવડશે ભાઈ આ બંનેમાંથી તમે ગમે તે દોરી શકો છો આમાં ખ્યાલ આવી ગયો મેં બધી રીતની સમજાવી ફોટો પાડ લે આ એક રચનાના 3 અલગ અલગ પ્રકાર બતાયા મેં ચલો બીજી રચના ખબર પડી ગઈ હવે બીજી કોઈ રચનામાં ટ્વિસ્ટ નથી એમાં તો જે રકમ છે એ જ પ્રમાણે કોઈ ગેરહાજર રહેવું નહીં રિવિઝનમાં સ્પષ્ટ કહું છું અને જે ઘર કામ આપું તે કરીને જ આવવાનું દાખલો 1 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો ત્રિજ્યાવાળું વર્તુળ દોરો તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકો રચો અને તેમની લંબાઈ માપો અને એવું કહેવાય કે વર્તુળના કેન્દ્રનો ઉપયોગ કરીને વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને સ્પર્શક રચવા એનું હેડિંગ છે આમાં માપ આપ્યા છે પહેલો મુદ્દો વર્તુળ O6 રચો OP બરાબર 10 સેન્ટીમીટર થાય તો બિંદુ P રચો O થી 10 સેન્ટીમીટર માપવાનું આ 6 અહીંયા આવશે 4 ફૂટપટ્ટી કામ કરવાનું તમારે હવે મારે આ P માંથી બે સ્પર્શક દોરવાના છે અશુદ્ધ કરવા તો પહેલા OP નો લંબ દ્વિભાજક દોરવો પડે લંબ દ્વિભાજક એટલે OP ના બે સરખા ભાગ OP કેટલા છે 10 છે 10 નું અડધું 5 એટલે લગભગ અહીંયા આવશે ખબર પડી ગઈ આટલી એનું મધ્ય બિંદુ એટલે OP નો લંબ દ્વિભાજક હવે પરિકર O ઉપર મૂકવાનું OP જેટલું માપ લેવાનું બહુ મોટું હોય તો અડધા કરતા વધારે લેવાનું પણ એ માપ હલવું ના જોઈએ તો પરિકર O ઉપર મૂકી એક ચાપ અહીંયા બીજો ચાપ P ઉપરથી એટલા જ માપનો એક ચાપ બીજો ચાપ 1 2 3 અને જોઈન કરો જ્યાં છે ત્યાં M નામ આપો OP નો લંબ દ્વિભાજક રચો જે OP ને M બિંદુમાં છેદે છે હવે પરિકર M પર મૂકવાનું O અથવા P જેટલું માપ લે બંને સેમ જ છે આ ભાગ M પર પરિકર રાખી O જેટલું માપ લઈને વર્તુળ રચવાનું આખું વર્તુળ M OM રચો પરિકર ક્યાં મૂક્યું M પર પેલું માપ લીધું OM ને અને વર્તુળ રચ્યું અહીંયા જ્યાં છેદ્યું મૂળ વર્તુળને જ્યાં છેદે ત્યાં જે વર્તુળ O6 ને જ્યાં છેદે ત્યાં x તથા y નામ આપો px અને py રચો એક્ઝેક્ટ ટચ થવું જોઈએ આમ કે આમ નહીં ચાલે એક્ઝેક્ટ આમ ટચ જ થવું જોઈએ આને સ્પર્શક કહેવાય હા એ તો કરવું જ પડે ભાઈ દેખાય એવી ભૂલ થોડી બતાવાય ભૂલ થઈ હોય તો દેખવી ના જોઈએ એમ અને આ પી માંથી પસાર થવું જ જોઈએ કારણ કે આ બે કેવું છે સરખું હા એક મિનિટ px તથા py માપો py રચો આમ
px તથા py માંગેલા સ્પર્શકો છે અને માપાંક p થી x અને p થી y એક્ઝેક્ટ બંને સરખા જ આવે કદાચ મિલીમીટરમાં કંઈક ફરક આવે પણ બહુ લાંબો ફરક હોય ના ચાલે તો તમારે રચના દોરવામાં ક્યાંક માપ લેવામાં ભૂલ થઈ ગઈ અને જે માપ હોય એ પણ બધાનું સરખું જ આવવું જોઈએ દાખલા તરીકે અહીંયા જવાબ આવે છે 8 સેન્ટીમીટર તો p થી x નું માપ 8 અને p થી y નું માપ 8 જ આવવું જોઈએ બધાનું પરીક્ષા હવે એમાં કદાચ કોઈ એકાદ દોરો ઓછો હોય તો ચલાવી લે પણ 8 ની જગ્યાએ 7 આવતો ના ચાલે તો તમારા અડધા માર્ક કપાઈ જાય ખ્યાલ આવી ગયો ફરી એકવાર બતાવી દઉં છું વર્તુળ અહીંયાથી OP લંબ દ્વિભાજક m થી o જેટલું માપ લઈને વર્તુળ x y py ચલો બીજો દાખલો હવે રકમ આવી છે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેન્ટીમીટર વાળા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના સ્પર્શકો રચો અને તેમની લંબાઈ માપો આપણે અત્યારે કોઈ લંબાઈ માપતા નથી કારણ કે મેં તો માપ વગર દોર્યું હોય તમને મેં સમજાવ્યું કેવી રીતે મપાય ચલો 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ સમકેન્દ્રીય વર્તુળ કોને કહેવાય જે બે વર્તુળના એક જ સમતલમાં આવેલા એક જ કેન્દ્ર ધરાવતા પરંતુ ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળો કહેવાય એટલે આપણે સમકેન્દ્રીય વર્તુળો દોરીશું કોઈ પણ એક કેન્દ્ર O લઈ લીધું આપણે આ કેન્દ્ર O લીધું એકનું માપ 4 વાળું વર્તુળ છે પરિકર અહીંયા O પર મૂકીને 4 નું વર્તુળ પછી O પર રાખી 6 નું વર્તુળ હવે એમ કહે છે કે જે બીજું વર્તુળ હતું એની પર કોઈ એક બિંદુ લેવાનું અને એ બિંદુમાંથી નાના વર્તુળને સ્પર્શક દોરવાના એટલે આગળની જ રચના થઈ ગઈ આ વર્તુળ છે એવું ભૂલી જાઓ બિંદુ લઈને બિંદુ મેં અહીંયા લઈ લીધું P બિંદુ બરાબર પડે બધાને ગમે ત્યાં લેવાય પણ આપણે આ જે દોરી હતી એ પ્રમાણે દોરીશું એટલે અહીંયા સામેલો તો ઈઝી પડે તમને હવે OP નો લંબ દ્વિભાજક આમાંથી આપણે આમ સ્પર્શક દોરવાના હવે તમે આ ભૂલી જાઓ કે આ વર્તુળ છે આ થઈ ગયું OP થઈ ગયું આપણી પાસે એનો લંબ દ્વિભાજક અહીં જ્યાં છે ત્યાં m હવે m પર પરિકર મૂકીને O જેટલું માપ લઈને વર્તુળ દોરવાનું या नाना वर्तुळ में ज्યાં छेदे ત્યાં x અને y નામ આપો px py માંગેલા સ્પર્શકો છે બંનેને માપો બંનેના માપ કેવા આવે સરખા પેલા વર્તુળ O4 તથા વર્તુળ O6 રચો વર્તુળ O6 પર बिंदु P रचो OP रचो OP नो लंब द्विभाजक रचो जे OP ने M बिंदु में छेदे छे वर्तुळ MOM रचो जे नाना वर्तुळ नानु वर्तुळ એટલે O4 x तथा y માં છેદે છે હવે px અને py રચો
આમ px તથા py માંગેલા સ્પર્શકો છે જેની લંબાઈ તમારે માપી લેવાની. જવાબ આવે છે 4.47. હવે આવું તો એક્ઝેક્ટ તો કોઈની જોડે હોય જ નહીં. તમે જોડે કઈ ઇનપુટ પટ્ટી 4.47 થોડી હોય. એટલે તમારો જવાબ 4.4, 4.5, 4.3 ની આસપાસ હોય એ ચાલી જાય. ખબર પડી ગઈ આટલી? ચલો ફરી એકવાર બતાવી દઉં છું. આવશે આજે દોર છે આવી જાય પછી ના આવે. ફરી એકવાર એનો બીજો કોઈ રસ્તો જ નથી. માપ બે સરખા નથી આવતા એનો રસ્તો શું? કોઈ રસ્તો નથી. તમારું એક્યુરેસી જોઈએ. ખ્યાલ આવી ગયો? એક વારમાં નહીં આવે, બીજી વારમાં, ત્રીજી વારમાં આવી જશે. આજે આવી જશે. ચલાવો અહીંયા P OP નો લંબ દ્વિભાજક M થી O જેટલું માપ લઈને વર્તુળ જ્યાં છે ત્યાં x y py px. ખબર પડી ગઈ આટલી? આવડશે? હવે દોરીએ ત્રીજી રચના. ત્રીજી તેને ફોટો પાડ લે પેલા. ત્રીજી મોટી છે વ્યવસ્થિત આવે. ત્રીજી રચના આવી ગયો. કાલથી આંકડાશાસ્ત્ર ચાલુ રિવિઝન. કાલે ચીગાઈ ઉપર ટાઈમ 11 વાગ્યાનો છે, 11 થી 12:30. અને તમે બે ત્યાં આવવાના 1:45 વાગ્યાનો ટાઈમ. ચલો ધ્યાન અહીંયા આવે. ચલો ધ્યાન અહીંયા. દાખલો 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી લંબાવેલ વ્યાસ પર દરેકનું અંતર કેન્દ્રથી 7 સેન્ટીમીટર થાય એવા બિંદુઓ P અને Q લો. બિંદુઓ P અને Q માંથી વર્તુળને સ્પર્શકો દોરો. ધ્યાન અહીંયા 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે. પહેલો મુદ્દો વર્તુળ O3 રચો. હવે એનો વ્યાસ નામ વ્યાસ આવે. અને એમ કહે છે કે કેન્દ્રથી 7 સેન્ટીમીટર દૂર એક આ બાજુ બિંદુ લેવાનું છે. એટલે આપણે આખી લાંબી રેખા દોરી નાખીશું. વ્યાસમાંથી પસાર થતી રેખા દોરી નાખી. હવે અહીંથી 7 સેન્ટીમીટર P બિંદુ અને અહીંથી 7 સેન્ટીમીટર Q બિંદુ. વર્તુળ O3 ના વ્યાસમાંથી પસાર થતી રેખા L રચો. રેખા L પર OP બરાબર 7 સેન્ટીમીટર તથા OQ બરાબર 7 સેન્ટીમીટર થાય એવા બિંદુઓ P અને Q મેળવો. તો હવે આગળની રચના થઈ ગઈ. તમારે નવું કશું છે જ નહીં. વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકો દોરવાના. તમારા કોર્સમાં આ વખતે એ જ છે. હવે તમે આગળની રચના જે હતી અહીંયાથી દોરવાનું, એને ભૂલી જાઓ, એને અહીંયાથી દોરો.
સેમ રચના થઈ ગઈ એટલે અહીંયા હું બ્લુ વાળું દોરી ધ્યાન અહીંયા ઓપી નો લંબ દ્વિભાજક હું કહી દઉં હવે m થી p જેટલું માપ લઈને વર્તુળ એ મૂળ વર્તુળ જ્યાં છે ત્યાં x અને y નામ આપો px py રચો એક બાજુના સ્પર્શક પરથી ડાર્ક શું રાખવાનું બધું રાખવાનું આછું જે આપણને પૂછ્યું હોય એ ડાર્ક જોઈએ કશું ભૂસવાનું નથી દેખાવ તો જોઈએ પણ આ જે લાઈન આ બધું જે રાખીએ એ આછું હોય ખાલી મૂળ વર્તુળ અને જે સ્પર્શકો છે એ ડાર્ક જોઈએ આપણે એમો જેટલું જે માપ લઈને વર્તુળ દોર્યું એને ખાલી વર્તુળ ઉપર એક ચાપ બે ચાપ માર દે વર્તુળ ઉપર બસ તો ચાલે આમ ચાલે પણ આપણે વર્તુળ દોરવાના જ તમે આમથી આમ લઈને આમ ને આમ માર દો માં તો ના આવે પણ આપણે વર્તુળ દોરવા ચોપડી દોરે છે ચલો હવે અહીંયા p ને q મળવા આખી રચના હવે લખું છું OP નો લંબ દ્વિભાજક રચો જે OP ને m બિંદુમાં છેદે છે વર્તુળ m OM રચો જે વર્તુળ O3 ને જ્યાં છેદે ત્યાં x તથા y નામ આપો px તથા py રચો જે p માંથી વર્તુળ O3 ને માંગેલા સ્પર્શકો છે હવે જે વાત થઈ કે આ બાજુની છે હજી આ બાજુની વાત બાકી એ લાલ પેન થી દોરું છું સેમ રચના OQ નો લંબ દ્વિભાજક n પર પરિકર રાખી o જેટલું માપ લઈને વર્તુળ અહીંયા છે ત્યાં r અને s અને q માંથી r અને s સાથે જોઈન માંગેલા સ્પર્શકો છે એના મુદ્દા અહીંયા લખું છું OQ નો લંબ દ્વિભાજક રચો જે OQ ને n બિંદુમાં છેદે છે વર્તુળ n ON રચો જે વર્તુળ O3 ને r તથા s માં છેદે છે QR QS રચો આમ QR અને QS બિંદુ Q માંથી વર્તુળ O3 ને માંગેલા સ્પર્શકો છે આખી રચના રિવિઝન ફરીથી પહેલા એક 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ કેન્દ્રમાંથી પસાર થતી રેખા અહીંયાથી 7 સેન્ટીમીટર અહીંયાથી પણ 7 સેન્ટીમીટર હવે OP નો લંબ દ્વિભાજક m પર પરિકર રાખી p જેટલું માપ લઈ અથવા o જેટલું માપ લઈ જ્યાંથી જશે x y px આવું ના ચાલે px py ચલો સેમ વસ્તુ આ બાજુ લાલ કલર થી OQ નો લંબ દ્વિભાજક અહીંયા n થી o જેટલું માપ લઈને વર્તુળ અહીંયા જ્યાં થયું ત્યાં r s અને જોઈન્ટ કર્યું માંગેલા સ્પર્શકો છે ચલો બીજી રચના પછી ત્રીજી હતી ને ત્રીજો દાખલો ઓકે
ચલો ફોટો પાડ લેજો. આ કેટલામો હતો? ત્રીજો ફોટો. હા, એક વર્તુળને બહારના બિંદુમાંથી બે સ્પર્શકો મળે. એક વર્તુળને કોઈ પણ બિંદુ બોલતા જ નથી તો અસંખ્ય સ્પર્શકો. વર્તુળ પર જેટલા બિંદુ એટલા એના સ્પર્શકો. ચલો આગળ ચોથો દાખલો. બે દાખલા બાકી છે. રચનાનું આખું રિવિઝન પતી ગયું. 2 દિવસમાં આટલા સૂત્ર પતી જશે. ખાલી તમારે એના સૂત્ર જોઈને આવવાના છે. આજે છઠ્ઠા ચેપ્ટરના મોટા પ્રશ્નની એક્ઝામ છે. કાલે પરમ દિવસે 7મું ચેપ્ટર આખું એસાઇનમેન્ટ માંથી કરીને આવવાનું વિજ્ઞાનનું. એની એક્ઝામ રહેશે 2 ગુણ 3 ગુણ 4 ગુણ બધું જ. 7મું ચેપ્ટર ખાલી એસાઇનમેન્ટ 7મા ચેપ્ટર. બુધવારે આટલા શાસ્ત્રનું રિવિઝન ને પછી એક્ઝામ હશે. આજે હું સવાલ આપું છું. 3 નથી લખવાના, 8 લખવાના છે. 25 માર્કનું પેપર છે. 1 કલાક ને 10 મિનિટનો ટાઈમ છે. ના, અહીંયા જ આપવાની કમ્પલસરી ઓફલાઈન જ એક્ઝામ છે બધાની. ઓનલાઈન જે ભણવા આવતું જ નથી એ લોકો જ ઓનલાઈન છે. 4 જ જણા કે 3 જ જણા. બાકી બધા ત્યાં અત્યારે એક્ઝામ ચાલુ જ છે. અત્યારે ફોન આવ્યો તો ચાલુ લેક્ચર મિત્રાબેનનો જ ફોન હતો. એટલે કોઈએ ઓફલાઈન આપવાની નથી. એક્ઝામ રિવિઝન પછી જ છે. એટલી એક્ઝામ માટે હું બોલાવવાનો જ નથી. હું લેક્ચર લઈશ પછી એક્ઝામ લેવાનું, અથવા આગળ એક્ઝામ પછી લેક્ચર. એટલે કમ્પલસરી બધા આવે. દાખલો 4. 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા અને જે વિજ્ઞાનમાં બરાબર નહીં લખે ને ગણિતનું રિવિઝન અટકી જશે. આ ચાલુ વિડીયોમાં દરેકને કહું છું, જે વિજ્ઞાનનું પેપર જે કરવા આપું છું નહીં લખે અને ગણિતનું રિવિઝન અટકી જશે. એટલે એ લોકોએ પહેલા વિજ્ઞાન કરવાનું, રિવિઝન ગણિતનું કરવાની જરૂર નથી. આ સ્પષ્ટ કહી દઉં છું. એટલે આજે 6ઠું છે, પરમ દિવસે 7મું છે. ત્યાં સુધીમાં તપાસ થઈ જશે 6ઠ્ઠા પેપરના. એ જેણે નહીં લખ્યું એને પછી 13મા ચેપ્ટરનું રિવિઝન બંધ થઈ જશે. કાલે આજે સાંજે આવી જવાનું. લઈ ગયા કાલે. ચલો 5 હવે આવી જશે. હવે રૂટીન દર ઓલ્ટરનેટ દિવસે પેપર લઈ જશે. 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય એવા સ્પર્શકો રચો. ચલો ધ્યાન અહીંયા. આમાં તમારે 60 અંશ થાય તેવા સ્પર્શક રચવાના. બે સ્પર્શક વચ્ચેનો ખૂણો 60 અંશ છે. એટલે આમાં પહેલા કાચી આકૃતિ દોરવું એટલે તમને ખબર પડે કે આપણું કરવાનું છે શું. વર્તુળ, એનું બહારનું બીજું, આ કેન્દ્ર. આ જે બે સ્પર્શક દોર્યા આપણે, આ ખૂણો 60 અંશનો જોઈએ છે. ખબર પડે બધા? એટલે અહીંયા આપણે શું કરીશું, ઓટોમેટિક 60 આવે એવું કામ કરવાનું. ખરેખર એમાં થાય શું, આ સ્પર્શક અને આ ત્રિજ્યા છે. એટલે આપણો વર્તુળનો પ્રમેય 10.1. વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ, ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ. અને આ ચતુષ્કોણ થયો એના ચારે ખૂણાના માપનો સરળ 360 અંશ થાય. આ 90 180, આ 60 240, 360 બાદ પર 120 અંશ. એટલે હું અહીંયા 90 દોરીશ, અહીં 120 દોરીશ, અહીંયા 90 દોરીશ તો ઓટોમેટિક 60 અંશ આવી જશે. જો બહુ સરસ રચના. આ કાચી આકૃતિ છે. રચના અહીંયા દોરું છું. એટલે 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરું છું. દોરી નાખ્યું મેં. મુદ્દા અહીંયા લખું છું. વર્તુળ O5 રચો. હવે અહીંયાથી કોઈ પણ ત્રિજ્યા દોરી નાખવાની, કોઈ પણ. આમ 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 ગમે ત્યાં. આ ત્રિજ્યા એટલે શું કે અહીંયા કોઈ બિંદુ લખી નાખે, જોઈન કરી નાખો. એટલે ત્રિજ્યા. તો અહીંયા કેટલા અંશનો ખૂણો કીધો? એ 90 અંશ. તો આ બ્લુ લાઈન થી જે દોરીશ એ 90 અંશનો. આ બાજુ એ ઉપર 90 અંશનો ખૂણો દોરું છું. 90 એટલે 60 ની 120 ની વચ્ચે. ફરી એ ઉપર મૂકી કોઈ પણ માપનું ચાપ. માપ હલવું જ ના જોઈએ.
અહીંથી એટલા જ માપનું ચાપ 60, અહીંથી એટલા જ માપનું ચાપ 120, અહીંથી એટલા જ માપનું ચાપ, અહીંથી એટલા જ માપનું ચાપ. હવે આને આમ જોઈન્ટ કરવાનું. આ જે ખૂણો બની ગયો એ 90. એનો મુદ્દો આ રીતે લખાય. ત્રિજ્યા OA રચો અને પછી આ ખૂણો કેવી રીતે દોરવો એ લખવાની જરૂર ના હોય, ખાલી નામ જ લખવાનું. તો ખૂણો FOAX બરાબર 90 અંશ થાય તેવું AX કિરણ રચો. હવે આ ખૂણો પતી. હવે આ દોરવા માટે અહીંયાથી આમ દોરવું પડે, પણ આ એમનેમ ના દોરાય. કેમ? કારણ કે આ ખૂણો આપેલો છે આપણને કેટલા અંશનો 120. એટલે પહેલું કામ મારું અહીંયા 120 અંશ ખૂણો દોરવાનું છે. એટલે હવે O ઉપર પરિકર રાખીને કાળી પેનથી દોરું કોઈ પણ માપનું ચાપ. એટલે માપ હલાવવાનું જ નહીં આપણે તો. અહીંથી એટલા જ માપનું ચાપ, અહીંથી એટલા જ માપનું ચાપ અને જોઈન્ટ કરી અહીંયા દોરું. આ ખૂણો BOA 120 અંશ થાય એવું કિરણ OY રચો જે વર્તુળ O5 ને B બિંદુમાં છેદે છે. એટલે B બિંદુ મળી ગયું. હવે અહીંયા આપણે 90 અંશનો ખૂણો દોરવાનો. લાલ પેનથી દોરું 90 અંશ. અહીંયાથી કોઈ પણ માપનું ચાપ, આખી રચના માપ હલાવવાની જરૂર જ નથી. અહીંથી એટલા જ માપનું ચાપ 60, અહીંથી એટલા જ માપનું ચાપ 120, અહીંથી એટલા જ માપનું ચાપ, અહીંથી એટલા જ માપનું ચાપ. BZ કિરણ દોર્યું એટલે આ ખૂણો ઓટોમેટિક 90 અંશનો મળી ગયો. અહીંયા લખીશું કે ખૂણો OBZ 90 અંશ થાય તેવું કિરણ BZ રચો. હવે આ બે કિરણ જ્યાં ભેગા થયા એ આપણો જવાબ હતો P બિંદુ. હવે લખવાનું કિરણ AX તથા કિરણ BZ એકબીજાને જ્યાં છેદે ત્યાં P નામ આપો. આમ ખૂણો P 60 અંશ મળે છે, જેમાંથી તથા P બિંદુ માંથી વર્તુળ O5 ને દોરેલા સ્પર્શકો PB અને PA વચ્ચેનો ખૂણો અંશ થાય છે. ફરીથી સમજાય તો એકવાર દોરવું જોઈએ. પહેલા એક 5 સેન્ટીમીટર નું વર્તુળ, અહીંથી એક ત્રિજ્યા, અહીંયા 90 અંશનો ખૂણો દોરવાનો. પરિકર અહીંયા કોઈ પણ માપનું ચાપ, અહીંથી એટલા જ માપ 60, અહીંથી એટલા જ માપ 120, અહીંથી એક, અહીંથી બે 90 અંશનો ખૂણો, અહીં 120, અહીં કોઈ પણ માપનું ચાપ 60, 120, અહીંથી કોઈ પણ માપનું ચાપ 1, 60, 120, અહીંથી એક ચાપ, અહીંથી બીજો ચાપ, જ્યાં સુધી ચાપી આ ઓટોમેટિક 60 અંશ. ચલો ખબર પડી ગઈ. અને હવે છેલ્લી રચના દાખલો 5. 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. એને કેન્દ્ર તરીકે લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, બીજે કેન્દ્ર 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો. AB બરાબર 8 સેન્ટીમીટર થાય તો રેખાખંડ AB રચો. એને કેન્દ્ર તરીકે લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું અને B ને કેન્દ્ર તરીકે લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ રચો.
દરેક વર્તુળના કેન્દ્રમાંથી બીજા વર્તુળને સ્પર્શકો રચો. ધ્યાન અહીંયા AB 8 સેન્ટીમીટર, AB 8 સેન્ટીમીટર દોરી નાખ્યું મેં. હવે એને કેન્દ્ર તરીકે લઈ 4 નું વર્તુળ દોરો. તો 4 સેન્ટીમીટર નું વર્તુળ દોર નાખ્યું. હવે બી ને કેન્દ્ર તરીકે લઈ 3 સેન્ટીમીટર નું વર્તુળ દોરો. આ કામ થઈ ગયું. હવે સિમ્પલ કહે છે કે એ માંથી આમ સ્પર્શક દોરવાનું, બી માંથી આમ દોરવાનું. તમે ભૂલી જાઓ કે આ એ માંથી કોઈ વર્તુળ દોરી છે તો તમને આવડી જાય જૂની રચના. આ એક વર્તુળ, આ એની બહારનું બિંદુ, એમાંથી સ્પર્શક. એટલે આપણે શું કરીશું, AB નો લંબ વિભાજક સિમ્પલ આમાં તો AB નો લંબ વિભાજક આછી લાઈન જ્યાં છેદે ત્યાં M નામ આપો. M થી A જેટલું માપ લો અથવા B જેટલું. અહીંયા જ્યાં છેદે X અને Y, અહીંયા જ્યાં છેદે R અને S, B ને X સાથે જોઈન્ટ કરો, A ને R ને S સાથે જોઈન્ટ કરો. માંગેલા સ્પર્શકો પતિ. કલા રચનાનું ઉદાહરણ હું ફરી સમજાવું. AB બરાબર 8 સેન્ટીમીટર થાય. દો રેખાખંડ AB રચો. વર્તુળ A4 તથા વર્તુળ B3 રચો. AB નો લંબ દ્વિભાજક રચો જે AB ને M બિંદુમાં છેદે છે. વર્તુળ MAM રચો જે વર્તુળ A4 ને X તથા Y માં છેદે છે અને વર્તુળ B3 ને R તથા S માં છેદે છે. BX BY તથા AR AS રચો જે માંગેલા સ્પર્શકો છે. અહીંયા રિવિઝન ફરીથી કરાવી દઉં. ધ્યાન અહીંયા નીચે દોરું છું. અહીંયા પેલા AB દેખાતું નહીં. અહીંયા દોરું છું, અહીંયા દોરું છું. તો ફોટો પાડ લો ને ભાઈ, પછી રિવિઝન કરો. બધી રચના પતી ગઈ. તમે જેટલું ભણો છો ઘરે એટલું જ હું ભણું છું. મેં રચના કેટલી વાર દોરી એ તમને ખબર છે? એક રચના અહીંયા એક વાર દોરું, બીજી વાર રિવિઝન. અહીંયા તમારામાં 2 વાર દોરી અને ત્યાં પણ 2 વાર દોરી ના આવે. કેટલી વાર થઈ? 4 વાર. આપણે એક જ વાર ઘરેથી દોરવાની ના, આપણે કોઈ 2 વાર દોરવાની.